નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના મહત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના મહત્વના સમાચાર જોઈએ તો નવા વર્ષ પર મધ્યમ વર્ગને મોદી સરકારની મોટી ભેટ। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા રોકાણકારોને મોદી સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે। સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજદર 8%થી વધારીને 8.2% કર્યો છે। તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તેમના પ્રથમ કાર્યકાળમાં દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી। આ યોજના હેઠળ એક માતા પિતા 2 બાળકીઓ માટે ખાતા ખોલાવી શકે છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો તૈયાર રહેજો ગુજરાતીઓ, વધુ એક માવઠાની મોટી આગાહી। રાજ્યમાં શિયાળાએ જોર પકડ્યું છે ત્યારે ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં 6 થી 8 જાન્યુઆરી વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। અરબ સાગરમાં 29 થી 31 ડિસેમ્બર વચ્ચે વરસાદી લો પ્રેશર સક્રિય થતાં મુંબઈમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોએ રડતા રડતા કાઢી ડુંગળીની અંતિમ યાત્રા। ભાવનગરમાં ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી, જેમાં તેમણે વિરોધ કર્યો હતો। આ યાત્રામાં ખેડૂતો રડતા જોવા મળ્યા હતા। આ યાત્રાનું કારણ જણાવીએ તો સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। આ કારણે એક મણનો ભાવ જે અગાઉ 800 થી 900 રૂપિયા મળતા હતા તે હવે 300 રૂપિયા સુધી મળતા થયા છે। ઓછા ભાવ મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો 7 મહિના બાદ કોરોનાના સૌથી વધુ કેસ। દેશમાં 7 મહિના બાદ કોરોનાના સૌથી વધુ 797 કેસ નોંધાયા છે। દેશમાં સક્રિય કેસ વધીને 4091 કેસ નવા થઈ ગયા છે। કેરળમાં આજે સૌથી વધુ 5ના મોત થયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 2, તમિલનાડુમાં 1 દર્દીનું મોત થયું છે। છેલ્લે 19 મે 2023ના રોજ કોરોનાના 865 કેસ નોંધાયા હતા। ત્યારબાદ કોરોનાનો ફ્લો ધીમો પડ્યો હતો। જો કે હવે દેશભરમાં કોરોનાના કુલ 4091 એક્ટિવ કેસ છે, જેમાં GN1ના 145 કેસ છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો રામ મંદિર માટે 2100 કિલોનો ઘંટ તૈયાર થયો। અયોધ્યામાં શ્રી રામ મંદિર માટે 2100 કિલોનો વિશાળ ઘંટ તૈયાર કરાયો છે। ઉત્તર પ્રદેશના ઘંટ નગરી તરીકે ઓળખાતા જલેસરમાં આ ઘંટ તૈયાર કરાયો છે, જેને અયોધ્યા પહોંચતા લગભગ 10 દિવસ જેટલો સમય લાગશે। આ ઘંટને અષ્ટધાતુથી બનાવવામાં આવ્યો છે। તેના નિર્માણમાં 25 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે। આ ઘંટ 6 ફૂટ ઊંચો અને 5 ફૂટ પહોળો છે। ઘંટ બનાવનાર કારીગરે જણાવ્યું કે તેને બનાવવામાં તમામ ધર્મના લોકોનો સહયોગ છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ઈંધણના ભાવને લઈને મોટા સમાચાર। સામાન્ય માણસને રાહત આપતા કેન્દ્ર સરકાર જલ્દી પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹10 પ્રતિ લીટર સુધીનો ઘટાડો કરી શકે છે। સરકાર આ મામલે ઓઇલ કંપનીઓ સાથે વાત કરી રહી છે। નાણાં અને પેટ્રોલિયમ મંત્રાલયે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે। હવે પીએમ ઓફિસની મંજૂરીની રાહ જોઈ રહી છે। ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ઓઇલ કંપનીઓનું નુકસાન કવર કરવામાં આવ્યું છે। હવે સરકાર આ લાભ લોકોને સુધી પહોંચાડવા માંગે છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો નવા વર્ષમાં સોનું થયું સસ્તું। નવા વર્ષ પહેલા માર્કેટમાં સોનાનો ભાવ ગગડ્યો છે। વાયદા બજારમાં MCX પર 114 રૂપિયા સોનાનો ભાવ તૂટતા 10 ગ્રામ સોનાનો ભાવ 63,275 રૂપિયા છે। ચાંદીનો ભાવ 684 રૂપિયા ગગડીને 74,275 રૂપિયા પર અટક્યો હતો। ત્યારબાદના સમાચાર જોઈએ તો તૈયારી કરતા ઉમેદવારોને મળી શકે છે ગુડ ન્યૂઝ। મળતી માહિતી અનુસાર રાજ્યમાં આવનારા 15 દિવસમાં એક મોટી જાહેરાત થઈ શકે છે, જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ આ જાહેરાત કરી શકે છે। ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની
5000 જગ્યાઓની ભરતી કરવા માટે સરકાર જાહેરાત કરી શકે છે। તમને જણાવી દઈએ કે વિવિધ વિભાગો માટે ભરતી કરવામાં આવશે। આ હેઠળ વર્ગ 3ની ભરતી પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ઠંડીનો ચમકારો, ઘણા રાજ્યોમાં એલર્ટ। દેશના અનેક રાજ્યોમાં ઠંડક પ્રસરી રહી છે, ત્યારે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગ મુજબ 5 જાન્યુઆરી પછી દિલ્હી, પંજાબ અને હરિયાણામાં 100% શીત લહેર આવવાની સંભાવના છે, જ્યારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 37 થી 67% શીત લહેર આવી શકે છે। યુપી, ઉત્તર રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, બિહાર, પંજાબ અને દિલ્હીમાં 31 ડિસેમ્બર સુધી અત્યંત ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કરાયું છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ। ગુજરાતમાં આવતા મહિનાથી રેશન કાર્ડ ધારકોને જાડુ અનાજ મફતમાં વિતરણ કરાશે, તેમજ ચોખાના જથ્થામાં કાપ મુકાશે। મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિતરણ કરવામાં આવશે। ગુજરાતમાં આવતા મહિનેથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિલેટ વર્ષે ધ્યાને લઈને બાજરી, મકાઈ, જુવાર અને રાગી અને નાગલી જેવું જાડુ ધાન્ય મફત રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે અને આ વિતરણ મોટાભાગે 2024ની લોકસભાની ચૂંટણી સુધી ચાલશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર। આ દિવસે આવશે 16મા હપ્તાના પૈસા। દેશમાં હાલ સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। સરકાર દ્વારા ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને આ યોજનાનો લાભ મળી રહે છે। તેમાંથી એક છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા સુધી આપવામાં આવે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 16મો હપ્તો આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં બહાર પાડવામાં આવી શકે છે। જોકે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી। ત્યારબાદના સમાચાર જોઈએ તો શિક્ષણ વિભાગના અધિકારીઓને પ્રમોશન। પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને જણાવ્યું કે રાજ્યને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2ના અધિકારીઓને ડીઈઓ અને ડીપીઓ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે। 57 જેટલા ડીઈઓ, ડીપીઓને પ્રમોશન મળ્યું છે, તેમજ 9 નાયબ નિયામકની જગ્યાઓ બઢતીથી ભરવામાં આવી છે। આ ઉપરાંત 3 જિલ્લા શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો અંબાજીથી અયોધ્યા મોકલાશે આ ખાસ વસ્તુ। શક્તિપીઠ અંબાજીથી અયોધ્યા ખાતે અજય બાણ મોકલાશે, તેને રામ મંદિરમાં મુકાશે। આ અજય બાણ અમદાવાદમાં બન્યું છે, જે પંચધાતુમાંથી બનાવવામાં આવ્યું છે। તે 5 ફૂટ લાંબુ અને 11.5 કિલોનું છે। અમદાવાદના જય ભોલે ગ્રુપના દિનેશ પટેલે આ અજય બાણ બનાવ્યું છે। અયોધ્યા મોકલતા પહેલા જ અજય બાણને અંબાજી લઈ જવામાં આવ્યું હતું। બ્રાહ્મણોએ શસ્ત્રકત વિધિ સાથે તેની પૂજા કરી હતી। ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓને મોટો ફટકો। અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। અમેરિકાની કેલિફોર્નિયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ ફી વધારો કર્યા બાદ અન્ય કોલેજો અને યુનિવર્સિટીઓ પણ નવા સત્રથી 30% ફી વધારાની જાહેરાત કરી છે। આ નિર્ણયથી 3.25 લાખ ભારતીય વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે। સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનું કહેવું છે કે ફીમાં 30%નો વધારો કરાયો, પરંતુ સ્કોલરશિપમાં માત્ર 5% જ વધારો કરાયો છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।